નમસ્તે. આવતીકાલે રવિવાર તારીખ 21મી જૂન 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આકાશવાણીના તમામ શ્રોતાઓને મારી હરીશ શુક્લની હાર્દિક શુભેચ્છાઓ. આજના ખાસ વાર્તાલાપમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વાત કરીશું, જેનો વિષય યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જાળવવાનું સાધન નથી, પરંતુ ભારતનો એક પ્રાચીન વારસો છે જે જીવનને સંતુલિત, શિસ્તબદ્ધ અને સકારાત્મક દિશા પ્રદાન કરે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ, માનસિક અસંતુલન, જીવનશૈલી સંબંધિત રોગો અને વૃદ્ધત્વના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ એક સંપૂર્ણ ઉકેલ તરીકે ઉભરી આવ્યો છે. વર્ષ 2026 ભારત માટે બીજી એક ખાસ તક લાવે છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના શાસનમાં ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થયેલ છે. વર્ષોથી ભારતે યોગને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપી છે અને તેને જન આંદોલનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે, જે સરહદો, ભાષાઓ અને ધર્મોના અવરોધોને પાર કરીને સમગ્ર વિશ્વને એક કરે છે. યોગનો શાબ્દિક અર્થ એક થવું છે. તે શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે. મહર્ષિ પતંજલિ યોગને માત્ર શારીરિક કસરત જ નહીં, પણ જીવન જીવવાની કળા માનતા હતા. આજના ઝડપી ગતિશીલ જીવનમાં, જ્યાં લોકો પાસે પોતાના માટે ઓછો સમય છે, ત્યાં હાઈ બ્લડ પ્રેશર કે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ કે મધુમેહ, સ્થૂળતા, ચિંતા, અનિદ્રા અને હતાશા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આવા સમયમાં યોગ માત્ર રોગ અટકાવવાનું સાધન નથી, પણ સ્વસ્થ અને સંતુલિત જીવનનો માર્ગ પણ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને વૈશ્વિક સમુદાય તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું, જેમાં કુલ 177 દેશોએ રેકોર્ડ સમયમાં તેનું સમર્થન કર્યું હતું. પરિણામ સ્વરૂપે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. 21 જૂનનું વિશેષ મહત્વ છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને ભારતીય પરંપરામાં તે ઉર્જા, સંતુલન અને ચેતના સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં રાજપથ પર હજારો લોકોએ એક સાથે યોગનો અભ્યાસ કર્યો હતો, જેનાથી વિશ્વ રેકોર્ડ બન્યો હતો. તે દિવસે વિશ્વને સમજાયું કે યોગ ફક્ત એક ભારતીય પરંપરા નથી, પણ સમગ્ર માનવ જાતના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સાધન પણ બની શકે છે. ધીમે ધીમે યોગ દિવસ એક વૈશ્વિક ચળવળમાં પરિવર્તિત થયો. લાખો લોકોએ જ્યારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર, પેરિસના એફિલ ટાવર, લંડન, દુબઈ, સિડની, ટોક્યો અને વિશ્વના ઘણા દેશોમાં એક સાથે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જો આપણે છેલ્લા 12 વર્ષોનો વિચાર કરીએ, તો એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે ભારતે યોગને એક નવી આંતરરાષ્ટ્રીય ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહર્ષિ પતંજલિએ ખૂબ જ સરળ ભાષામાં યોગના 8 અંગોને પતંજલિ યોગ સૂત્રમાં વર્ણન કર્યું છે. પહેલો અંગ યમ કે સંયમ કે નૈતિક નિયમો. આ પ્રથમ તબક્કો છે, જેનો અર્થ નૈતિક શિસ્ત છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ના કરવી, બ્રહ્મચાર્ય
અને અપરિગ્રહ એટલે સંગ્રહ ના કરવો નો સમાવેશ થાય છે. બીજું અંગ નિયમ એટલે કે વ્યક્તિગત શિસ્ત, જે આંતરિક શુદ્ધિ માટે છે. શૌચ, ખાસ કરીને શરીર અને મનની સ્વચ્છતા. સંતોષ, તપ, સ્વાધ્યાય કે સ્વ અધ્યયન અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર પ્રત્યે સમર્પણ આવે છે. ત્રીજું અંગ આસન, શારીરિક મુદ્રા કે સ્થિતિ. આ સ્થિતિમાં આ શારીરિક તૈયારીનો તબક્કો છે, જેમાં શરીરને સ્વસ્થ અને સુગમ બનાવવા માટે શારીરિક મુદ્રાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી સ્થિર અને સુખપૂર્વક સ્થિતિમાં આરામદાયક રીતે બેસી શકાય. ચોથું અંગ પ્રાણાયામ કે શ્વાસોશ્વાસ પર નિયંત્રણ. શ્વસન ગતિને સ્થિર અને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે. આનાથી શ્વસન તંત્ર આરામ પામે છે અને મન શાંત થાય છે. પાંચમું અંગ પ્રત્યાહાર કે ઇન્દ્રિયોનું નિયંત્રણ. આ તબક્કામાં બાહ્ય વિષયો, વસ્તુઓ અને વાતાવરણ પરથી ઇન્દ્રિયોનું ધ્યાન પાછું ખેંચીને અંદર તરફ વાળવામાં આવે છે. છઠ્ઠું અંગ ધારણા કે એકાગ્રતા. આ એક માનસિક તબક્કાની શરૂઆત છે. આમાં મનને કોઈ એક જ બાહ્ય કે આંતરિક વસ્તુ પર લાંબા સમય સુધી કેન્દ્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે, નાકની ટોચ પર મનને સ્થિર કરવું. સાતમું અંગ ધ્યાન કે અખંડ ચિંતન. ધ્યાન એ અહંકાર કે ઈગોની ભાવનાથી પર થઈને જે વસ્તુ કે ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેના પર અખંડ અને અવિરત એકાગ્રતા સાધવી તે છે. આઠમું અને છેલ્લું અંગ સમાધિ, અંતિમ સ્થિતિ કે મુક્તિ, જેમાં ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય મતલબ જેના પર ધ્યાન કરવામાં આવે છે, ત્રણેય એક થઈ જાય છે. આ અવસ્થા જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, મોક્ષ મેળવવા માટેની પૂર્વ શરત છે. આજની યુવા પેઢી જે પોતાની જાતને ઝેન ઝી તરીકે દર્શાવે છે, તેમને ખાસ જણાવવાનું કે વખતો વખત અને સમયાંતરે ચલચિત્રના અદાકારાઓએ પણ યોગનો પ્રચાર કરેલ છે. 1970ના દશકમાં ફિલ્મ અભિનેતા કબીર બેદીનો શીર્ષાસન કરતો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. 1980ના દશકમાં લોકસભા સદસ્ય અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ તેમની એક ફિલ્મના એક ગીતમાં નૃત્ય સાથે આસન કરતો વિડીયો છેલ્લા 2-3 વર્ષથી યોગ દિવસ નિમિત્તે ખૂબ જ વાયરલ પ્રચલિત થયેલ છે. સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ફિલ્મ કુલીમાં એક સીનમાં રેડિયો એટલે કે આકાશવાણી સાંભળતા આમલેટ બનાવે છે અને ત્યારે પોતે યોગાભ્યાસ કરે છે. દર્શકોએ આ સીનના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યારબાદ 1990ના દશકના અંતમાં મિસ વર્લ્ડ રહી ચૂકેલ અભિનેત્રી ઐશ્વર્યા રાય દ્વારા ફિલ્મ તાલમાં દર્શાવેલા આસનોનો પણ દર્શકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યારબાદ 2000ના દશકમાં ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે એક ફિલ્મ ટસન માટે 0 ફિગર કરવા માટે 108 સૂર્ય નમસ્કારનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે 0 ફિગર અને સૂર્ય નમસ્કાર બંને ખૂબ જ પ્રચલિત થયા હતા. 2010ના દશકમાં ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ દ્વારા પૂર્ણ ભુજંગાસનનો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. અને હાલમાં 2026માં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા બનાવેલ યોગની રીલ્સ ખૂબ જ વાયરલ અથવા પ્રચલિત થઈ રહી છે અને તેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ગત તારીખ 4થી 8 જૂન 2026 સુધી અમદાવાદ સ્થિત એકા એરિનામાં પહેલી વિશ્વ યોગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. સ્પર્ધાનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે કરી કુલ 79 દેશોના 522 ખેલાડીઓને યોગ માટે પ્રોત્સાહન આપી
તેમને અભિનંદન પાઠવ્યા હતા. યોગની આ સ્પર્ધામાં ભારતે પોતાનું એકધાર્ય વર્ચસ્વ દર્શાવતા 102 સ્વર્ણ પદક, 9 ચાંદી અને 3 કાંસ્ય પદક સહિત કુલ 114 પદક પ્રાપ્ત કર્યા હતા. યોગની આ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરવા ઉપરાંત એક મહત્વપૂર્ણ વાત સામે આવી કે હવે યોગની ક્રાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં જ્યારે યોગને મુખ્ય રૂપે વેલનેસ સેન્ટર તેમજ ફિટનેસ સ્ટુડિયો સુધી મર્યાદિત સમજવામાં આવતું હતું, ત્યાં ઓમાન, જોર્ડન, ઈરાન તેમજ સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોએ પહેલી વિશ્વ યોગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ એ વાતને સંકેત આપ્યો કે યોગ હવે એક પ્રતિસ્પર્ધી રમતના રૂપમાં પોતાની એક અલગ ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. અખાતી દેશ ઓમાનના અધ્યક્ષ અનુસાર તેમને આ સ્પર્ધામાં કુલ 21 પદક જીતી અને એક ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઓમાન, જોર્ડન સહિત ઘણા બધા ખાડી દેશોમાં હવે લોકો યોગને એક જીવનશૈલી તરીકે સ્વીકાર કરી રહ્યા છે. જોર્ડન દેશના કાંસ્ય પદક વિજેતા માયા આલોસ્થાત પ્રમાણે યોગ ફક્ત હવે લચક એટલે ફ્લેક્સિબિલિટી તેમજ શારીરિક મુદ્રાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વમૂલ્યાંકન તેમજ સંતુલન અને આંતરિક શક્તિને પણ એક માધ્યમ છે. અને યોગ વિભિન્ન સંસ્કૃતિના લોકોને એક સૂત્રમાં બાંધવાની ક્ષમતા રાખે છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સદીના મહાન ખેલાડી અને ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકરને જ્યારે વર્ષ 1999માં પીઠના દુખાવાની સારવાર માટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે દ્વારા સચિનને પહેલીવાર પદ્મ વિભૂષણ યોગાચાર્ય BKS અયંગરનો પરિચય કરાવવામાં આવ્યો હતો. સચિને અયંગરના યોગ સેન્ટરમાં એક અઠવાડિયું વિતાવ્યું હતું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કોર મજબૂત રાખવા માટે આસનોને શ્રેય આપ્યો હતો. ત્યારબાદ પણ વર્ષ 2009માં સચિન તેંડુલકરને જ્યારે પગની ઈજા થઈ ત્યારે લંડનના ડૉક્ટરોએ પગની સર્જરીની સલાહ આપી. ત્યારે સચિને તેના બદલે યોગાચાર્ય અયંગરની સલાહ લીધી. અયંગર દ્વારા સૂચવેલા આસનો કર્યા પછી સચિન એટલો સ્વસ્થ થઈ ગયો કે હવે તેને સર્જરીની જરૂર નહોતી પડી. સિને અભિનેત્રી અનુ અગ્રવાલ વર્ષ 1989માં મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી રાતોરાત બોલિવૂડમાં સ્ટાર બની ગયેલ અને ત્યારબાદ તેમની ઘણી માંગ વધી ગઈ હતી. 1997માં તેઓ બિહાર સ્કૂલ ઓફ યોગમાં જોડાયા અને ત્યાં એક કર્મયોગી તરીકે રહ્યા. 1999માં મુંબઈ પરત ફરતી વખતે તેમનો એક ગંભીર કાર અકસ્માત થયો હતો. તેઓ 29 દિવસ સુધી કોમામાં રહ્યા હતા, જેના કારણે તેમને ભૂતકાળના જીવનની કોઈ વાત યાદ રહી ન હતી. ત્યારબાદ સન 2001માં તેઓ સાધ્વી એટલે કે મોન્ક બન્યા. તેમને પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મજબૂત અનુભવો, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠતાની પ્રચંડ ભાવના સાથે માનવજાત વચ્ચે ચાલવું એ બિલકુલ ખોટું નથી. શારીરિક દ્રષ્ટિએ મજબૂત હોવાની શ્રેષ્ઠતા માનવજાતના લાંબા ઇતિહાસમાં લોક સાહિત્ય, ગીતો અને કવિતાઓમાં સશક્ત મહિલાઓને આપવામાં આવેલા સન્માનમાંથી સાબિત થાય છે. અનુ અગ્રવાલ હાલ મુંબઈમાં રહે છે અને પોતે પ્રેરણાદાયી ટેડ સ્પીકર છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય સુખાકારી, તણાવ મુક્તિ અને આજના પડકારજનક સમયમાં આનંદ શોધવા માટે અનુ અગ્રવાલ ફાઉન્ડેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને યોગ અંગે લોકોને પ્રેરણા આપે છે. પરંતુ અહીં સમજવા જેવી એક મહત્વપૂર્ણ વાત એ છે કે યોગ ફક્ત વૃદ્ધાવસ્થામાં અપનાવવાની વસ્તુ નથી. જો કોઈ વ્યક્તિ નાનપણથી જ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે છે તો વૃદ્ધાવસ્થામાં ઘણી બીમારીઓથી બચી શકાય છે. આપણી પાસે એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે ઇલાજ કરતાં નિવારણ સારું છે. યોગ આ સિદ્ધાંત પર આધારિત છે. યોગ આપણને બીમારી આવે તે પહેલાં જ સાવધ રહેવાનું શીખવે છે, તે પછી નહીં. આજની યુવા પેઢી મોડે સુધી જાગવું,
અસંતુલિત ભોજન ખાવું, તણાવપૂર્ણ જીવન અને ડિજિટલ ઉપકરણો પર વધુ પડતી નિર્ભરતા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગ ફક્ત વૃદ્ધો માટે જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો માટે પણ જરૂરી છે. જો બાળકો શાળામાં જ યોગ શીખે છે તો તે તેમની એકાગ્રતા, શિસ્ત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓમાં યોગ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એક મુખ્ય ચિંતા બની ગયું છે. તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો આર્થિક દબાણ, કૌટુંબિક જવાબદારીઓ અને સ્પર્ધાના કારણે માનસિક અસંતુલન અનુભવે છે. યોગ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. જ્યારે આપણે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ સાથે પ્રાણાયામ કરીને થોડા સમય ધ્યાન કરીએ છીએ ત્યારે ફક્ત શરીર જ નહીં પણ મન પણ શાંત થઈ જાય છે. યોગ આપણને જીવનના પડકારોનો સામનો ગભરાટથી નહીં પરંતુ સંતુલન અને ધીરજથી કરવાનું શીખવે છે. આ જ કારણ છે કે આજે વિશ્વભરના ઘણા દેશોમાં ડૉક્ટરો પણ યોગને પૂરક સ્વાસ્થ્ય પ્રથા તરીકે સ્વીકારી રહ્યા છે. આજે યોગ ભારતની ચરમ શક્તિનું એક મજબૂત માધ્યમ બની ગયું છે. એક સમય હતો જ્યારે ભારતને ફક્ત એક આધ્યાત્મિક દેશ તરીકે જાણતું હતું, પરંતુ આજે ભારતની વૈજ્ઞાનિક વિચારસરણી, ડિજિટલ પ્રગતિ અને સાંસ્કૃતિક શક્તિ સાથે યોગ પણ તેની વૈશ્વિક ઓળખ બની ગયું છે. જ્યારે ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેરમાં હજારો લોકો યોગ કરે છે, જ્યારે લોકો એફિલ ટાવરની સામે સૂર્ય નમસ્કાર કરે છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રો યોજાય છે, આ ફક્ત યોગનો પ્રચાર નથી પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ પણ છે. મોદી સરકારના છેલ્લા 12 વર્ષોમાં વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં યોગને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો લોકો યોગ પ્રશિક્ષકો દ્વારા જોડાયેલા હતા. એમ કહેવું વ્યાજબી રહેશે કે યોગે વિશ્વને સંદેશ આપ્યો કે આધુનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ ફક્ત દવાઓમાં જ નહીં પણ જીવનશૈલીમાં પરિવર્તનમાં પણ રહેલો છે. આજે પરિવારોમાં વાતચીત ઘટી રહી છે. દરેક વ્યક્તિ મોબાઈલ ફોન અને ડિજિટલ દુનિયામાં વ્યસ્ત હોય તેવું લાગે છે. જો પરિવારના સભ્યો દરરોજ થોડા સમય સાથે યોગ કરવામાં વિતાવે છે તો તે માત્ર સ્વાસ્થ્યમાં સુધારો કરશે નહીં પરંતુ સંબંધોને પણ મજબૂત બનાવશે. કોવિડ રોગચાળા દરમિયાન ઘણા પરિવારોએ ઘરે સાથે યોગ કરવાનું શરૂ કર્યું. આનાથી એવી સમજણ થઈ કે યોગ ફક્ત વ્યક્તિગત જ નહીં પણ સામૂહિક સ્વાસ્થ્ય માટે પણ એક સાધન બની શકે છે. યોગની એક સૌથી મોટી શક્તિ એ છે કે તેને કોઈ મોંઘા સાધનો કે વ્યાપક સંસાધનોની જરૂર નથી. શાંત અને એકાંત સ્થળ, થોડી ઈચ્છા શક્તિ અને નિયમિત અભ્યાસ, બસ એટલું જ જરૂરી છે. આ જ કારણ છે કે ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ગરીબોથી લઈને ધનિકો સુધી દરેક વ્યક્તિ યોગને અપનાવી શકે છે. આજે ઘણા ઉદ્યાનો, જાહેર સ્થળો અને સમુદાય કેન્દ્રોમાં સવારના યોગ જૂથો જોવા મળે છે. આ સકારાત્મક સામાજિક પરિવર્તનની નિશાની છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ફક્ત ઉજવણી ના બને તે સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. જો આપણે ફક્ત 21 જૂને યોગ કરીએ અને બાકીના વર્ષ માટે તેને ભૂલી જઈએ તો તેનો હેતુ અધૂરો રહેશે. યોગ દૈનિક જીવનનો એક ભાગ બનવો જોઈએ.
ભલે ફક્ત 20 થી 30 માટે યોગ નિયમિત રૂપે સમર્પિત કરવામાં આવે તો તેની અસરો આપણા શરીર, મન અને વર્તનમાં સ્પષ્ટપણે દેખાય છે. આ સમયની જરૂરિયાત છે, ખાસ કરીને વૃદ્ધો માટે. સ્વસ્થ વૃદ્ધત્વ ફક્ત દીર્ઘાયુષ્ય વિશે નથી, પરંતુ સક્રિય, પ્રતિષ્ઠિત અને આત્મનિર્ભર જીવન વિશે છે. અંતમાં એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ફક્ત એક ઘટના નથી, પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવનનો સંદેશ છે. આ વર્ષની થીમ યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, આપણને યાદ અપાવે છે કે વૃદ્ધત્વ એ બોજ નથી, પરંતુ જીવનનો એક તબક્કો છે જેને સ્વસ્થ, સક્રિય અને આનંદદાયક બનાવી શકાય છે. છેલ્લા 12 વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે લાવવામાં ભારતના પ્રયાસોએ સાબિત કર્યું છે કે આપણી પ્રાચીન પરંપરાઓ હજુ પણ આધુનિક વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે. આ યોગ દિવસે ચાલો આપણે બધા યોગને ફક્ત એક દિવસીય ઘટના નહીં, પરંતુ આપણા જીવનનો નિયમિત ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ. કારણ કે સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવનનો માર્ગ યોગ દ્વારા જ રહેલો છે. અંતમાં પ્રધાનમંત્રીના શબ્દો અનુસાર, દરરોજ યોગ ભગાવે રોગ. આ શબ્દો સાથે કૃપા કરી મને તમારી રજા આપશો. આભાર. One breath, one stage, one world. एक धड़कन, एक स्पंदन, एक चेतना, एक वंदन. समय से परे, धर्म से परे, ना भाषा ना सीमा, बस एक ऊर्जा. सबके लिए ये अनुपम अनुभव. योगासन है अनुपम, योगासन एक अनुभव. One breath, one stage, one world. भीतर की शांति का सूर, बाहर की शांति का नूर. आरोग्य में, सुख में, शांति में. योगासन है अनुपम, योगासन एक अनुभव. One breath, one stage, one world. ना भाषा ना सीमा, बस एक ऊर्जा. Breathe in the light, breathe out the fear. Whole world together right now.